હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? આવી ગયા છો? યસ. તો આપણે વેવ્સનું જે ચેપ્ટર છે એ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આપણે ભણી રહ્યા છીએ. આગળના ચેપ્ટર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ લિંક છે. મેથ્સની પણ છે, ફિઝિક્સની પણ છે અને ઇંગ્લિશની પણ છે. અને વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે. વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવવાની કંઈ ખાસ જરૂર છે નહીં. ઓકે, ડન છે? યસ. તો આજે આપણે શીખવાના છીએ રિફ્લેક્શન. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે જ છે. ગભરાવાની જરૂર નથી. આપણે ગુજરાતીમાં પણ સમજાવીશું અને ઇંગ્લિશમાં પણ સમજાવીશું. સરસ મજાનું સમજાવીશું. કોઈ ટેન્શન લેવાનું નથી. ચલો, તો આપણે અહીંયા આગળ હેડિંગ મારી દો, રિફ્લેક્શન. ઓકે, હવે આ જે રિફ્લેક્શન છે બેટા, રિફ્લેક્શન, જેને આપણે શું કહીશું ગુજરાતીમાં? પરાવર્તન. યસ, પરાવર્તન. પરાવર્તન કોને કહેવાય? તો એક સરફેસ છે. આ સરફેસ હાઈલી પોલિશ્ડ છે. સમજો, આ સરફેસ જે છે ને એ હાઈલી પોલિશ્ડ છે. હાઈલી પોલિશ્ડ એટલે કે એકદમ પોલિશ કરેલું સમતલ છે. બરોબર છે? ક્લિયર છે? ઓપેક છે. ઓપેક નો મતલબ શું થાય? OPAQUE. ઓપેક નો મતલબ ગુજરાતીમાં શું કહેવાશે? અપારદર્શક. શું છે બેટા? અપારદર્શક. અપારદર્શક છે. તો આવું કોઈ હાઈલી પોલિશ્ડ અપારદર્શક કોઈ સમતલ છે, કોઈ એક પ્લેન છે, કોઈ એક સરફેસ છે એવું આપણે કહી શકીએ. એની ઉપર કોઈ એક પ્રકાશનું કિરણ પડે છે, એટલે કે કોઈ એક રે પડે છે એની ઉપર. તો જે રે પડે છે એ રેનું રિફ્લેક્શન થાય છે. એ રેનું રિફ્લેક્શન થાય એટલે કે એનું પરાવર્તન થાય છે. ક્યારે થાય? જ્યારે હાઈલી પોલિશ્ડ હોય, અપારદર્શક હોય એટલે કે ઓપેક હોય, ત્યારે જે આ કિરણ પડે છે, જે રે આવે છે, જે રે એ એનું રિફ્લેક્શન થાય છે એટલે કે કિરણનું પરાવર્તન થાય છે. પણ એ કિરણનું પરાવર્તન થાય છે તો અહીંયા આગળ મારે એક વસ્તુ ખાસ ડ્રો કરવી પડે, જેને આપણે કહીએ છીએ લંબ. એ કોને લંબ હશે? આ સરફેસને લંબ હશે. આ સરફેસને પરપેન્ડિક્યુલર હશે એટલે કે આ સમતલને લંબ હશે, જેને આપણે કહીએ છીએ નોર્મલ. એટલે કે આને આપણે કહીએ છીએ ગુજરાતીમાં લંબ. જેને આપણે ગુજરાતીમાં શું કહીશું બેટા? લંબ કહીશું. બરાબર છે? હવે તમે જોશો તો આ જે છે એને આ કિરણને આપણે કહીશું ઇન્સિડન્ટ રે. ઇન્સિડન્ટ રે કહીએ, જેને ગુજરાતીમાં શું કહેવાય? આપાત કિરણ. આપાત કિરણ. બરાબર? અહીંયા શું કહેવાશે? રિફ્લેક્ટેડ રે. રિફ્લેક્ટેડ રે. આ જે રિફ્લેક્ટેડ રે છે આપણે એને કહીશું પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. ભાઈ, આ પરાવર્તન થાય છે, કિરણનું પરાવર્તન થાય છે. અને આ છે લંબ. લંબ કોને હશે? નોર્મલ આને હશે. તો આ જે ઇન્સિડન્ટ રે જે છે, એ જે ઇન્સિડન્ટ રે જે છે, એ ઇન્સિડન્ટ રે લંબ સાથે ફોર એક્ઝામ્પલ આલ્ફા ખૂણો બનાવે છે. તો આને ઇન્સિડન્ટ એંગલ કહેવાય, આપાત કોણ કહેવાય. એટલે આલ્ફા બરાબર લખી નખાય ઇન્સિડન્ટ એંગલ. ઇન્સિડન્ટ, ભાઈ સ્પેલિંગમાં ભૂલો તો માફ કરજો. બરાબર છે? આપાત કિરણ, આપાત કોણ, આપાત કોણ કહેવાશે. બરાબર? હવે એ રિફ્લેક્ટેડ રે જે છે, ફોર એક્ઝામ્પલ જે રિફ્લેક્ટેડ રે જે છે એ રિફ્લેક્ટેડ રેને આપણે બીટા કહી દઈએ. રિફ્લેક્ટેડ રે નોર્મલ સાથે જે ખૂણો બનાવે છે એને બીટા કહી દઈએ, જેને રિફ્લેક્ટેડ એંગલ કહેવાશે. એટલે કે પરાવર્તિત કિરણ જે છે એ પરાવર્તિત કિરણ લંબ સાથે બીટા ખૂણો બનાવે છે, જેને આપણે પરાવર્તિત કોણ કહીશું. તો બીટાને હું કહી દઉં રિફ્લેક્ટેડ એંગલ. રિફ્લેક્ટેડ એંગલ, જેને ગુજરાતીમાં શું કહીશું? પરાવર્તિત કોણ. પરાવર્તિત કોણ. બરાબર છે? કહી દીધું. હવે તમારે અહીંયા આગળ રિફ્લેક્શનમાં ખાસ એક વસ્તુ સમજવાની જરૂર છે કે હંમેશા આલ્ફા બરાબર બીટા હોય. આલ્ફા બરાબર બીટા હોય એટલે કે ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ હંમેશા સેમ હોય. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા સેમ હોય. બરાબર? આ મીડિયમ 1 છે, આ એક માધ્યમ છે, મીડિયમ 1 છે, અને આ સેમ મીડિયમમાં છે, મીડિયમ 2 છે. એટલે માધ્યમ આ પણ મીડિયમ 1 જ છે. એટલે કે
માધ્યમ, બંનેનું માધ્યમ સેમ છે. ધારો કે ઉપર હવા છે, આ સરફેસ છે અને ઉપર હવા હોય તો આ જે ઇન્સિડન્ટ રે જે છે એ અને રિફ્લેક્ટેડ રે જે છે બંને હવામાં જ છે, સેમ મીડિયમમાં છે, સેમ માધ્યમમાં છે, સરખા માધ્યમમાં છે, હું કહી શકું. અને એ પણ કહી શકું કે જે ઇન્સિડન્ટ રે જે છે એ ઇન્સિડન્ટ રે અને રિફ્લેક્ટેડ રે એ નોર્મલ સાથે સેમ એંગલ બનાવે. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબ સાથે સરખો ખૂણો બનાવે. એટલે કે ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ બંને સેમ હોય. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સરખા જ હોય. બીજી વસ્તુ, ઇન્સિડન્ટ રે અને રિફ્લેક્ટેડ રે હંમેશા સેમ મીડિયમમાં હોય. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને સરખા માધ્યમમાં હોય. ત્રીજી વસ્તુ, ઇન્સિડન્ટ રે અને રિફ્લેક્ટેડ રે જે છે એ નોર્મલની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામે હોય, એક જ દિશામાં ના હોય. કોઈ દિવસ અહીંથી રિફ્લેક્ટેડ આમ ના થાય, એવું ના થાય. લંબ જે હોય એ લંબની એ બાજુ જ થાય. હંમેશા વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને લંબની આજુબાજુ હોય, લંબની આજુબાજુ હોય. બીજી વસ્તુ, ઇન્સિડન્ટ રે, રિફ્લેક્ટેડ રે અને નોર્મલ સેમ પ્લેનમાં હોય, કોપ્લેનર છે, સેમ પ્લેનમાં હોય. મતલબ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને નોર્મલ જે છે એ સમતલીય છે, મતલબ એક જ સમતલમાં હોય. આ બધી વસ્તુઓ જે છે રિફ્લેક્શનની, પરાવર્તનની તમને લોકોને ખબર હોવી જરૂરી છે. બરાબર છે? શું કીધું ખબર પડી? તો જે કીધું છે અહીંયા લખી નાખું છું, તમને ક્લિયર થાય. બરાબર છે? અહીંયા લખી નાખું છું. જે લખું છું એ બધામાંથી એમસીક્યુ બની શકે છે. બરાબર? બધામાંથી એમસીક્યુ બની શકે છે. પહેલું લખીશ ઇન્સિડન્ટ એંગલ and reflected angle are same. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સરખા હોય. બરાબર? પછી ગુજરાતીમાં લખતો નથી, બોલી કાઢ્યું છું મેં. બરાબર? આપાત કોણ અને પરાવર્તિત કોણ સરખા હોય. અને જે પીપીટી છે પીપીટીમાં લખેલું જ છે. બીજું આપણે લખી શકીએ કે ઇન્સિડન્ટ રે એન્ડ જે રિફ્લેક્ટેડ રે જે છે આર ઇન સેમ મીડિયમ. મતલબ શું થયું? સેમ મીડિયમ મતલબ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સરખા માધ્યમમાં હોય. શેમાં હોય? સરખા માધ્યમમાં. ત્રીજું, ઇન્સિડન્ટ રે એન્ડ રિફ્લેક્ટેડ રે એન્ડ નોર્મલ આર કોપ્લેનર. મતલબ કે એક જ પ્લેનમાં હોય. કોપ્લેનર મતલબ કે એક જ પ્લેનમાં હોય. ગુજરાતીમાં કહીએ તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એ ત્રણે સમતલીય હોય. બરાબર? ચોથું કહીએ તો આવું કહી શકાય કે ઇન્સિડન્ટ રે એન્ડ રિફ્લેક્ટેડ રે આર ઓપોઝિટ ટુ ધ નોર્મલ. મતલબ કે નોર્મલની આજુબાજુ હોય છે. બરાબર? ઓપોઝિટ ટુ ઈચ અધર. બરાબર? તો એવું લખી શકાય, અથવા તો લખી શકાય કે નોર્મલ ઇઝ ઓલવેઝ, આપણે થોડું દેશી ભાષામાં લખીએ, બધાને યાદ રહે. નોર્મલ ઇઝ ઓલવેઝ ઇન બિટવીન ધ ઇન્સિડન્ટ રે એન્ડ રિફ્લેક્ટેડ રે. આવી રીતે લખી શકાય. નોર્મલ ઇઝ ઓલવેઝ ઇન બિટવીન ધ ઇન્સિડન્ટ રે એન્ડ રિફ્લેક્ટેડ રે. એટલે કે લંબ હંમેશા આપાત કિરણ અને પરાવર્તિત કિરણની વચ્ચે. આ 4 પોઈન્ટ છે, જે 4 પોઈન્ટના બેઝ પર ગમે તે એમસીક્યુ આવી શકે. બરાબર? તમને આ લોકોને ખબર હોવી જોઈએ કે પરાવર્તન કોને કહેવાય, રિફ્લેક્શન કોને કહેવાય. એની મેં ફિગર કરીને બતાવી. ઇન્સિડન્ટ રે, રિફ્લેક્ટેડ રે. બેસ્ટ એક્ઝામ્પલ એનો મિરર જે છે. મિરરની સામે ઉભા તમે દેખાવ છો. બરાબર? એમાં પ્લેન મિરર બી હોય, કોન્કેવ મિરર બી હોય, કોન્વેક્સ હોય. એટલે કે સમતલીય અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય. બરાબર? 3 ટાઈપના અરીસા હોય જે આપણને ખબર હોવા જરૂરી છે. કોન્વેક્સ, કોન્કેવ અને
પ્લેન, એટલે કે બહિર્ગોળ, અંતર્ગોળ અને સમતલીય અરીસો. રાઈટ? તો આ પરાવર્તન જે છે, આ પરાવર્તન ગુણધર્મના આધારે, આ પરાવર્તનના કારણે તમે તમારી જાતને મિરરમાં જોઈ શકો છો. આ ધ્યાનમાં રાખવાનું. પરાવર્તન પોસિબલ છે, પરાવર્તન છે એટલે તમે તમારી જાતને મિરરમાં જોઈ શકો છો, અધરવાઇઝ તમે તમારી જાતને મિરરમાં જોઈ શકતા ના હોત. ક્લિયર થાય છે? તો આ પરાવર્તન જે છે તમને ખબર હોવી જોઈએ. અને પરાવર્તનના કેરેક્ટરિસ્ટિક શું છે, એટલે કે રિફ્લેક્શનના કેરેક્ટરિસ્ટિક શું છે, પરાવર્તનમાં ગુણધર્મ શું છે, એ ગુણધર્મ અહીંયા લખેલા છે. મેં ઇંગ્લિશમાં લખ્યા છે, પણ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં મેં તમને સમજાવી કાઢ્યું. ફરીથી કોઈ ગુજરાતીમાં રિપીટ કરી નાખું છું. આપાત કિરણ ને પરાવર્તિત કિરણ જે છે એના આપાત કોણ અને પરાવર્તિત કોણ સેમ હોય, સરખા હોય. આપાત કિરણ ને પરાવર્તિત કિરણ આર સેમ માધ્યમમાં, સરખા માધ્યમમાં હોય. આપાત કિરણ ને પરાવર્તિત કિરણ જે છે અને લંબ જે છે એ સમતલીય હોય, અને હંમેશા લંબ જે છે એ આપાત કિરણ ને પરાવર્તિત કિરણની વચ્ચે હોય. આ એના ગુણધર્મ છે પરાવર્તનના. રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે પરાવર્તન ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું શું? વક્રીભવન, એટલે કે રિફ્રેક્શન. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં વક્રીભવન થોડો લાંબો ટોપિક છે, તો એટલે આપણે આ લેક્ચરમાં લઈશું, તો લેક્ચર બહુ લાંબુ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વક્રીભવન એટલે કે રિફ્રેક્શન જોઈશું. સ્નેલનો નિયમ શું કહે છે એ સ્નેલનો નિયમ સમજીશું. એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું છે સમજીશું. એટલે કે નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક શું છે એ આપણે સમજીશું. એ બધી વસ્તુ આપણે સમજીશું, પણ ક્યાં આગળ? નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.